મારું નામ હરિતા ભવ્ય માખણિયા છે અને હું સીએ છું બાય પ્રોફેશન. તથાસ્તુ ગર્ભ સંસ્કાર એક એવી સંસ્થા છે જે ઘરમાં રહેતા બાળક માટે આપણને ઘડતર કેવી રીતે કરવાનું ને એ શીખવે છે. નિધિ મેમની વાત કરું તો નિધિ મેમ એક બહુ પોઝિટિવ પર્સન છે. શી ઇઝ સમવન કે ઘરમાં આપણે ઘણી વસ્તુઓ શેર કરીએ છીએ, પણ આપણને કોઈ એવું વ્યક્તિ મળે ને જેને આપણે કંઈ બી ખુલ્લા મનથી એક્સપ્રેસ કરી શકીએ, તો એ નિધિ મેમ છે મારા માટે, એસ્પેશિયલી ઇન ધીસ જર્ની. જે રીતે એક એક્ટિવિટી એક સેશન ડિઝાઇન કરે છે, ઓર્ગેનાઇઝ કરે છે, તો મને તો એવું જ લાગે છે કે ગર્ભ સંસ્કાર માટે કોઈ એવા જ વ્યક્તિની પસંદગી કરવી જોઈએ કે જે આ વસ્તુ સાથે જોડાયેલું હોય દિલથી, નહીં કે દિમાગથી. અને એ નિધિ મેમમાં મને વસ્તુ લાગે છે. એન્ડ નિધિ મેમના સપોર્ટ સિસ્ટમ ઓફકોર્સ પ્રીત સર, એમનો પણ એટલો જ ફાળો રહ્યો છે. બિકોઝ કહેવાય ને કે ટ્રેન ત્યારે જ સરખી ચાલે જ્યારે બંને પાટા સરખા ચાલતા હોય. તો નિધિ મેમ જે ઇમ્પાર્ટ કરે છે, એને ડિઝાઇન કરવામાં જે પ્રીત સર એમને સપોર્ટ કરે છે. હવે કેવું થઈ ગયું છે ને કે થર્સડેની એક અલગ ઉર્જા રહી, એનર્જી રહી કે હા થર્સડે આવવાનો છે, બધાને મળવાનું છે, કંઈક નવું થશે. બિકોઝ એક્ટિવિટીઝનો ભંડાર છે અહીંયા. એવરી થર્સડે કંઈ ને કંઈ ન્યૂ એક્ટિવિટી હોય. લિપન આર્ટ થઈ ગયું, સ્ટ્રિંગ વર્ક થઈ ગયું, મંડાલા થઈ ગયું. તો એ બધામાં કેવું કે આપણને કંઈક નવું કરવાની સ્ટેજ મળે આપણને. અને સાસુઓની વાત કરું તો કેવું છે ને કે પેરેન્ટહુડની જર્ની મેઇનલી ફોકસ હોય પેરેન્ટ્સ પર, બટ એક ચાઇલ્ડ જ્યારે આવે છે ત્યારે એક ફેમિલીનો પાર્ટ બને છે. ઇટ ઇઝ નોટ જસ્ટ અબાઉટ પેરેન્ટ્સ. દેટ ગર્ભ સંસ્કાર એક પ્રવૃત્તિ નથી પણ એક પરિવર્તન છે, બિકોઝ એક એક્સપિરિયન્સ છે.